ગુડ મોર્નિંગ મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને સવારમાં આપણે એકદમ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે એમાં એવું છે, ચા પાણી નાસ્તો કરી લેવી પછી સ્કૂલે જવાની ગરમી ચાલે છે અને પક્ષીઓ માટે થોડીક વાત કરવી હતી કે આપણે જે મારા વિડીયો તમે જે લોકો જોવે છે એ તમામ મિત્રોને એક વિનંતી કરવી છે કે પોતપોતાના ઘરે મિત્રો માળા અને પાણીના કુંડા લગાવી દીજો. કેમ કે આપણે તો ગરમી લાગે, તરસ લાગે તો આપણે પોતપોતાના ઘરમાં જતા રહીએ મિત્રો. પશુઓને તે પોતાના શેડ નીચે અથવા કોયડમાં ગમે એ લઈ જાય, પણ પક્ષીઓનું શું થાય મિત્રો? તો હું તો આ રિસેસના સમયમાં મેં તો કુંડાઈ બાંધેલા છે અને માળાએ લગાવેલા છે. તો હું તો આજ રિસેસના સમયમાં વેકેશનના કારણે બધું એમનામ હતું. હવે અપડેટ કરી દેવાનું છું, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, બતાવીશ તમને. મિત્રો લાગી ગયા 6:30 અને આપણે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. પણ આજે રામપેરી તો મહર્ષિ લઈ ગયો છે અને બીજું કે આપણે થોડો સામાન્ય સ્કૂલનો છે તો આપણે મોટી ગાડી લઈને જવાના છીએ અને પુસ્તકો વચ્ચેથી લેવાના છે. તો આજે આપણે મોટી ગાડી લઈને જવાના છીએ અને મિત્રો ચાલો ત્યાં નીકળવી. તુલસી સુકાઈ ગઈ. હાલો, જય માતાજી. હેલો મિત્રો મેં કીધું હતું કે મારી શાળામાં ઘણા બધા ચકલીઓના માળા છે અને પાણી માટે કુંડા પણ લગાવેલા છે. પણ આપણે વેકેશનમાં હમણાં કંઈ અપડેટ કર્યું નહોતું, તો વેકેશન ખુલી ગયું છે એટલે આપણે આજે જો આ માળા છે, ઘણા બધા માળા છે અને પાણીના કુંડા છે. તો માળામાં તો ચકલીઓએ બધા માળા પેક કરી દીધા છે. હવે આપણે જો ચકલીઓ આવે છે, પાણીના કુંડા ભરી દેવી. રિસેસનો સમય છે તો કંઈક આવું ચકલીઓને પાણીના કુંડા ભરી દેવી. મારે કાયમથી માળા અને ચકલીઓ ખૂબ આવે છે જો તો ભરી દેવી મિત્રો. નાખી દેવી કુંડામાં પાણી. પહેલાં બધા કુંડામાં પાણી નાખી દેવી. પછી ચકલીઓને ચણ માટે જે દાણા છે એનાય આપણે ગોઠવેલા છે, તો એમાં આપણે ચોખા અને ઘઉં ભેગા કરીને એમાંય નાખી દેવી. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો.
હેલો દોસ્તો આપણે આવી ગયા છીએ હવે ઘરે સ્કૂલેથી અને જમવાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. સ્કૂલમાં ક્યાં સમય જાય ને એ ખબર જ નથી પડતી. બાળકો સાથે વિદ્યાર્થીઓ સાથે એવી મજા આવે ને સમય ક્યાં જાય એ જ ના ખ્યાલ આવે. કંઈક ને કંઈક પ્રવૃત્તિ રહે એટલે ટાઈમ ક્યાં જાય એ ખબર જ ના પડે. અને જમવાનું થઈ ગયું છે આપણે મિત્રો તૈયાર. જમવામાં છે આજ રસ, દૂધી દાળનું શાક, સંભારો કાપ્યો છે, પાપડ છે, રોટલી છે મિત્રો. તો હવે જમી લેવી પછી મળવી મિત્રો. હેલો મિત્રો વાગી ગયા 4 અને આપણે જાગી ગયા છીએ. મહર્ષિ મમ્મીની તો સૂતા છે બધા, આપણે જાગી ગયા છીએ કારણ કે આપણે જવાનું છે બહાર મિત્રો. આપણે વોલીબોલ ગ્રુપમાં સાંજે જમવાનો પ્રોગ્રામ છે અને ફૂલ જમવાનું છે ને બધા ભેગા થઈને ફૂલ રમવાનું છે. તો એ પ્રોગ્રામની થોડી ખરીદી માટે બહાર જવાનું છે. તો મિત્રો બ્લોગમાં બને રહી ગયો, મજા આવશે, ખૂબ એન્જોય કરવાનો છે. તો બ્લોગમાં બને રહી ગયો, હું તમને બતાવીશ મિત્રો. વાગી ગયા છે રાતના 8 અને આપણે આવી ગયા છીએ વોલીબોલના મેદાન ઉપર. અને આપણા બધા મિત્રો છે એ પોતપોતાનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. કોઈક ડુંગળી કટિંગ કરે છે ને કોઈક મરચાં કટિંગ કરે. આ લવજીભાઈ મરચાં કટિંગ કરે છે એને બધાએ પોતપોતાનું કામ ચાલુ કરી દીધું છે. અને બસ આ જે ભાઈ ધબધબાટી છે આજ જુઓ મિત્રો. હજુ બીજા ખેલાડીઓ આવવાના બાકી છે. આપણે બધા આવી ગયા છીએ. આ છે અમારું વોલીબોલનું મેદાન, નાઇટ વોલીબોલનું મેદાન છે. અને જો લાઇટ ને બધી ફૂલ વ્યવસ્થા છે. દાળ ખાખરાનો પ્રોગ્રામ છે એટલે દાળ ભાઈ મૂકી દીધી છે તપેલામાં, મોટા બધા તપેલામાં, કેમ કે 15-20 જણાનો પ્રોગ્રામ છે. આ છે અમારું વોલીબોલનું મેદાન. દાળ ખાખરાના ભૂકા કાઢ્યા છે બધાએ અને હવે ખેલાડીઓ આવી ગયા છે મેદાનમાં. હવે મેચ ચાલુ થઈ ગઈ છે. આપણે પહેલી મેચમાં વિડીયો બનાવવાનો હોવાથી આપણે પહેલી મેચમાં રમવાના નથી મિત્રો. તો જો આ છે વોલીબોલ ચાલુ થઈ ગયું છે અને વોલીબોલની આ ધબધબાટી બોલાવવાની છે રાત્રે 12 વાગ્યા સુધી. તો બ્લોગમાં બન્યા રહી ગયો, હું તમને બતાવીશ મિત્રો.